નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પાવન પર્વને લઈ ગુજરાતમાં આસ્થા અને સાંસ્કૃતિક ઓળખની ચર્ચા વેગવંતી બની છે। આ વખતે ચર્ચાના કેન્દ્રમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનું અલ્ટિમેટર છે। વીએચપીએ નવરાત્રીના આયોજકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે બિન હિન્દુ કલાકારો અને બેન્ડને નવરાત્રીના આયોજકોમાંથી દૂર કરવામાં આવે છે। જો આ ચેતવણીનું પાલન નહીં થાય તો વીએચપીએ ઉગ્ર વિરોધ અને બહિષ્કારની ધમકી આપી છે। સુરતના વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રતાપ રાજપુરોહિતે જણાવ્યું હતું કે વીએચપી છેલ્લા ઘણા સમયથી વિધર્મી મુક્ત નવરાત્રી માટે ઝુંબેશ ચલાવી રહી છે। આ ઝુંબેશનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મની આસ્થા અને સંસ્કૃતિને જાળવી રાખવાનો છે। રાજપુરોહિતે કહ્યું છે, ઘણા બધા ગરબા આયોજકોને અમારી અપીલને ગંભીરતાથી લીધી છે અને વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કર્યું છે। જોકે તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે એક બે આયોજકો એવા છે જે આ વખતે હજી પણ ગંભીરતાથી નથી લઈ રહ્યા। તેઓ હિન્દુ આસ્થા સાથે ખિલવાડ કરી રહ્યા છે। સુવર્ણ નવરાત્રી અને સરસાણા નવરાત્રી રાજપુરોહિત સ્પષ્ટપણે જણાવ્યું કે સુવર્ણ નવરાત્રીને સાજિદ મહેમદ બેનને નવરાત્રીમાં કામ આપ્યું છે અને સરસાણા નવરાત્રી આયોજકોને પણ લઘુમતીનું કામ સોંપ્યું છે। તેમણે આ બંને આયોજકો તાત્કાલિક ધોરણે આ નિર્ણય બદલવા અને સનાતની કલાકારોને કામ આપવામાં વિનંતી કરી છે। પ્રતાપ રાજપુરોહિત, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અથવા જિલ્લા સંયોજક। આવનારી નવરાત્રીમાં શું સંદેશો આપશો? દર વર્ષની જેમ આ વર્ષ બી બધા આયોજકોને અમે વિનંતી ને ચેતવણી ને અપીલ બી કરી હતી કે તમે વિધર્મી મુક્ત નવરાત્રી કરો। આ વર્ષે બી ઘણા બધા આયોજકે આ ગંભીર મુદ્દાને લઈને સિરિયસ થયા, પણ એક બે આયોજક હજી એવા છે જે આ મુદ્દાને ગંભીર લેતા નથી। એ લોકોને અમારી ચેતવણી અને અપીલ છે અને વિનંતી બી છે કે હજી બી સમય છે, તમે વિધર્મી બેન્ડ બદલી દો। નહીં બદલશો તમે હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હિન્દુ સાધુ સંતોને સાથે લઈને એનો ઉગ્રપૂર્ણ વિરોધ કરશે। વાત કરીએ તો આ વિધર્મી મુક્ત નવરાત્રી કરવાનું વિચાર કઈ રીતે આવે, શું સમસ્યાથી આ કરવું પડે? સૌથી પહેલી વાત તો આ કે હિન્દુ સંસ્કૃતિનો જે આટલો મોટો તહેવાર છે એમાં વિધર્મીઓ જે વિધર્મી કે બીજા વ્યક્તિ જે હિન્દુ સંસ્કૃતિને હિન્દુ તહેવારને નથી માનતા એ લોકોને ત્યાં પ્રવેશવાની શું જરૂર છે? અને લવ જિહાદના કિસ્સા દિવસે દિવસે સામે આવી રહ્યા છે, જેમાં વધારે પડતું ખબર પડે છે કે આ લોકોની મુલાકાત કે લવ જિહાદનો કિસ્સો નવરાત્રી પછી ચાલુ થાય છે, એટલે વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે।